સુરત વરાછા વિસ્તારમાં આવેલા સ્ટુડિયોની પાછળની લોખંડની ગ્રીલ તોડી ચોરો સ્ટુડિયોમાં પ્રવેશી કેમેરા તેમજ લેન્સ અને મોબાઈલ મળી 1,96,000ની ચોરી કરી ફરાર થયા હોવાની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે સમગ્ર મામલે તપાસ કરી એક જુવેનાઇલ સહિત અન્ય આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો। વરાછા રણુજાધામ સોસાયટીમાં આવેલા શિવ ડિજિટલ સ્ટુડિયોની પાછળની લોખંડની ગ્રીલ અને દરવાજાનો નકુચો તોડી સ્ટુડિયોમાં ઘૂસેલા ચોરટા કેમેરા, લેન્સ તથા મોબાઈલ સહિત ₹1,96,000ની મત્તા ચોરી કરી ગયા હતા। વરાછા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ પૂણા બોમ્બે માર્કેટ રોડ સ્થિત શિવશક્તિ સોસાયટીમાં રહેતા ચેતનભાઈ ભવાનભાઈ કવાડ વરાછા રણુજાધામ સોસાયટીમાં શિવ ડિજિટલ સ્ટુડિયો નામથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનું કામકાજ કરે છે। ગત 17મીની રાત્રે દુકાન બંધ કર્યા બાદ મધ્યરાત્રિના સમયગાળામાં સ્ટુડિયોની પાછળ આવેલી લોખંડની ગ્રીલ તથા દરવાજાનો નકુચો તોડી ચોરો સ્ટુડિયોમાં ઘૂસ્યા હતા અને કેમેરા, લેન્સ, ફ્લેશલાઇટ, ટ્રિગર અને મોબાઈલ સહિત કુલ ₹1,96,000ની મત્તા ચોરી કરી ગયા હતા, જે અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે ગણતરીના કલાકોમાં સમયમાં એક જુવેનાઇલ સહિત અન્ય આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રણુજાધામ સોસાયટીની બાજુમાં આવેલ શિવ ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં જે સ્ટુડિયોને લગતા કેનન આર બોડી કેમેરા, સિગ્મા લેન્સ તેમજ કેનન 6D Mark II એ રીતના કેમેરાને લગતા સામાનની ₹1,96,000ની ગરફોડ ચોરી દાખલ થયેલી। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 બાબાંગ જમીર સર તેમજ ડીસીપી ઝોન 1 સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે આ બાબતે હ્યુમન તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક આરોપીની ધરપકડ કરેલ છે, જેમાં આરોપીનું નામ રાજ રઘુવી કુશવા અને તેની ધરપકડ કરેલ છે અને સમગ્ર ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ હસ્તગત કરેલ છે। આમ સુરત વરાછા પોલીસને ગરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ છે।